હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ. તો મેં લીધો છે 365 ડેઝ વ્લોગનો ચેલેન્જ. તો આજે આપણે બનાવી રહ્યા છે ચા. દૂધ મસ્ત રીતે ઉકળી રહ્યું છે. ભાઈ સવાર હોય, સાંજ હોય કે બપોર હોય, એવું કોઈ નહીં હોય જેને ચા નહીં ભાવતી હોય. તો દૂધ તો મસ્ત રીતે ઉકળી ગયું છે. હવે એની અંદર આપણે નાખીશું આદુ, ચા અને ખાંડ. બાકી ચામાં આદુ પડે એટલે ચાની મજા જ કંઈક અલગ થઈ જાય. પડ્યું મસ્ત. ઊંઘ ઉડાડવા માટેનું સૌથી મોટું અને સારું સાધન એટલે ચા. ચા પીવું ને એટલે ગમે તે એવું છુમંતર થઈ જાય. સીટ વધારે પડી ગઈ. મસ્ત સુગંધ આવી રહી છે. મસ્ત સુગંધ આવી રહી છે અને સખત ઊંઘ બી આવી રહી છે, એટલે ચા પીવી જ પડશે હવે. મસ્ત સુગંધ આવી રહી છે અને સખત ઊંઘ બી આવી રહી છે, એટલે ચા પીવી જ પડશે હવે. તો લાઈફમાં બહુ ટેન્શન હોય ને, તો એક ચાની ચુસ્કી છે ને તમારું બધું ટેન્શન દૂર કરી દેશે. બીજું કંઈ આવડે કે ના આવડે, ચા બનાવતા જરૂર શીખી લેજો. કારણ કે બૈરી જોડે ઝઘડો થાય, ક્યાંય એકલા બહાર ફરવા ગયા હોય અને ત્યાં ચા સારી નહીં મળે, તો અગર તમને ચા બનાવતા આવડે છે તો તમારો દિવસ પણ બની જશે. તો બાકી તો મારી ચા પર ચર્ચા ગમી હોય તો મારી ચા પર ચર્ચા અને મારી ચા થોડી ઘણી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ તો કરી દેજો.